સંકલ્પ સત્યાગ્રહ થકી રાહુલ ગાંધીએ ભાજપ સરકાર સામે શરૂ કરેલા આંદોલનને વેગ આપવા તેમજ નાગરિકોમાં જાગૃતતા લાવવા માટે રાજ્યમાં નુક્કડ સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત શહેરના મકરપુરા વિસ્તારમાં કોંગ્રેસે નુક્કડ સભા યોજી હતી। સંકલ્પ સત્યાગ્રહ થકી રાહુલ ગાંધીએ ભાજપ સરકાર સામે શરૂ કરેલા આંદોલનને વેગ આપવા તેમજ નાગરિકોમાં જાગૃતતા લાવવા માટે રાજ્યમાં નુક્કડ સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત શહેરમાં મકરપુરા વિસ્તારમાં કોંગ્રેસે નુક્કડ સભા યોજી હતી, જેમાં હાજરી આપવા આવેલા વિરોધ પક્ષના નેતાએ ભાજપના શાસનને અંગ્રેજો સાથે સરખાવી જણાવ્યું કે જેમ અંગ્રેજોએ સત્તાનો દુરુપયોગ કર્યો હતો અને સંપત્તિ લૂંટીને ગયા હતા, તે જ રીતે ભાજપ પણ સત્તાનો દુરુપયોગ કરી તેમના મિત્રો દેશને લૂંટી ભાગી રહ્યા છે। મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસે કોંગ્રેસે યોજેલી નુક્કડ સભામાં કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશીએ ઉમેર્યું હતું કે અંગ્રેજોના શાસનમાં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ હતી, જેમાં સત્તા અને સંપત્તિનું કેન્દ્રીકરણ કરી દેશને લૂંટી અંગ્રેજો પોતાના દેશમાં લઈ ગયા હતા। તે જ રીતે ભાજપના રાજમાં પણ સત્તાનું અને સંપત્તિનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે, સત્તાનો દુરુપયોગ કરવામાં આવે છે તેમજ તેમના મિત્રો દેશની સંપત્તિ લૂંટીને જઈ રહ્યા છે। ભાજપે રાહુલ ગાંધીનો અવાજ દબાવવા સભ્યપદ રદ કર્યું છે તેમજ નાગરિકોના અવાજ દબાવી તાનાશાહીનું શાસન પ્રસ્થાપિત કરવાની કોશિશ કરી રહ્યું છે, જેની સામે લોકોમાં જાગૃતતા આવે તે માટે સત્યાગ્રહ કરવામાં આવી રહ્યો છે। સત્યાગ્રહનો મતલબ એ છે કે આ દેશની આઝાદી સત્યાગ્રહથી લીધી છે। તમે જ્યારે પ્રધાનમંત્રી નહોતા ત્યારે શું કહેતા હતા કે 5 પૈસાનો કાગળ લખશો, 10 પૈસાનો કાગળ લખશો તો તમારો ભાઈ તમારી સમક્ષ આવીને ઊભો રહેશે, તમારે ભાઈ તમારી મદદમાં આવીને ઊભો રહેશે। તમે કોના ઉપર આક્ષેપ કરો છો? કોને દબાવવાની કોશિશ કરો છો? આ દેશ માટે એના પૂર્વજો એની નાની ગોળીઓથી વીંધી નાખી, એના બાપાને બમથી ઉડાવી નાખ્યો, જેને તમામ મિલકત આ દેશના ઉપર નિછાવર કરી દીધી, 11 વર્ષ સુધી જેલમાં રહ્યા, અને જેને ઘરથૂથીથી રાજકારણ જોયું હોય અને જેને સચ્ચાઈથી બોલવાની આદત હોય એને તમે દબાવવાની કોશિશ કરો છો। 3 વર્ષ પહેલાં ચાલેલો કેસ 1 દિવસમાં પતી જાય, 2 વર્ષની સજા આપી દો, તમે સભ્યપદ લઈ લો, તમે જેલમાં નાખવાની વાત કરો। અલા ભાઈ, આવા ડરાવવાની વાત ના કરો। તમે આ સત્યાગ્રહથી દેશ આઝાદ કરાયો છે, અંગ્રેજો સામે નહીં ડર્યા તો તમારી સામે શું ડરીશું? એક નાનાથી નાના ઝૂંપડપટ્ટીમાં રહેનારો વ્યક્તિ, એક આવાસમાં રહેનારો વ્યક્તિ, એક કર્મકશ મહેનત કરવાનો વ્યક્તિ હર પ્રધાનમંત્રીથી સવાલ પૂછી શકે છે કે આવા ચોરો, ચાહે લલિત મોદી હોય, ચાહે અડાની હોય, ચાહે કોઈ બી હોય, આ દેશની સંપત્તિ જે લોકોની છે એ લૂંટશે અને લોકો સવાલ પૂછશે ને પૂછશે। કોઈએ ગભરાવાની જરૂર નથી। આ એમનો ઘર ખાલી કરવાની વાત કરો છો? કોંગ્રેસના દરેક સભાસદનો ઘર એ રાહુલ ગાંધીનો ઘર છે અને રાહુલ ગાંધી એ ઘરમાં રહે એ પ્રમાણેની મુહિમ આ કોંગ્રેસ પાર્ટીએ છેડી છે, અને એ જ સત્યાગ્રહ આ દેશને સાચા દિશામાં લઈ જશે। અને ફરીથી આ ગુલામી તરફ જે આ દેશ લઈ ગયા છે, દાદાગીરી કરી રહ્યા છે, એમના નાના નાના કાર્યકર્તાઓ દુકાનો પર દાદાગીરી કરે, લારીઓ પર દાદાગીરી કરે, જમીનો પર દાદાગીરી કરે, નહીં ચાલે આ દેશમાં। આ દેશમાં ફરીથી એક સંઘર્ષ सत्याग्रह થશે અને ફરીથી લોકોને આઝાદી આવશે, એ વાત લઈને આगे बढ़ती। भारत की जो हमने आज कांग्रेस ने आज ये नींव उठाई है, वो सवाल सिर्फ राहुल गांधी जी का नहीं है। राहुल गांधी जी जो जनता के सवाल पूछ रहे हैं, जो राहुल गांधी जी हमारे नेतृत्व में आके हमारी आम जनता का सवाल पूछ रहे हैं गवर्नमेंट से, जो हमने उनको चुन के वो हक दिया था कि वो हमारी तरफ से सवाल पूछे गवर्नमेंट से। आज एक सांसद का या एक विधायक का क्या फ़र्ज़ होता है कि जो जनता उनको उस मुकाम तक पहुंचाती है, उसके हर सवाल का जवाब वो हमारे लिए लाएं। अगर हमारा सांसद या हमारा विधायक ही सवाल नहीं पूछ सकता तो फिर जनता भी सवाल नहीं पूछ सकती। क्या भाजपा सरकार यही चाहती है कि कोई सवाल पूछे ही ना, कोई सवाल खड़ा ही ना हो, बस उनकी तानाशाही चले? इसलिए ये जय भारत सत्याग्रह जो है वो हर भारतीय के लिए है, हर भारतीय नागरिक के लिए है कि वो हक रखता है सवाल करने का और अपेक्षा रखता है कि उसको जिस सांसदों को उन्होंने चुना है, जिस सरकार को उन्होंने चुना है, वो सरकार उनकी बनाई गई है, ना कि सरकार उनके ऊपर हुकूमत करे। सरकार का फ़र्ज़ है कि उनको हर बात का जवाब दिया जाए। नागरिक अपनी मेहनत से जो पैसा जोड़ता है उसी के टैक्स से सरकारें चलती हैं, तो हर नागरिक का हक है सवाल करने का और हर सरकार की ड्यूटी है उनको उन सवालों का जवाब देना। इसलिए
फिर से एक ही बात कहूँगी कि जय भारत सत्याग्रह हर हिंदुस्तानी नागरिक का है और हर हिंदुस्तानी नागरिक को इसके साथ जुड़ना है। भारत जोड़ो यात्रा हमारी अभी भी जारी है हर घर से। थैंक यू। उन हालातों के लेकर जो देश में जो डर की माहौल पैदा हुई है, देश में जो आज फ्रीडम ऑफ स्पीच ख़त्म हो रही है, उसको लेके जो लोकतंत्र की जो बचाव की बात आज देश में उठी है, उसको लेके आज कांग्रेस पार्टी ने जय भारत सत्याग्रह प्रोग्राम शुरू किया है। और देखिए, ये जय भारत सत्याग्रह प्रोग्राम जो है, ये राहुल गांधी जी की डिस्क्वालिफिकेशन या राहुल गांधी की सदा की बात नहीं है। देखो, राहुल गांधी जी ने तो प्रधानमंत्री का पोस्ट, जब हम सरकार में थे तो उनके पास तो प्रधानमंत्री बनने के सभी लोगों ने कहा कि भाई प्रधानमंत्री बने, पर उन्होंने ठुकराया है। उन्होंने बोला है कि हम देश की जनता की लड़ाई लड़ेंगे, हम अपने सरकार में हो या विपक्ष में हो, हम देश की प्रजाओं के साथ मिलके उनके साथ काम करेंगे। आज जो प्रश्न है, आज वो प्रश्न है जो राहुल गांधी जी ने पार्लियामेंट में उठाया था कि ये जो 20,000 करोड़ रुपया जो अदानी जी के शेल कंपनीज में गए हैं, ये पैसा किसके हैं? ये जवाब प्रधानमंत्री जी को देश की जनता के सामने आके बोलना ही पड़ेगा। अगर आप जवाब नहीं दे पा रहे हो तो क्यों नहीं दे पा रहे हो, ये भी आपको देश की जनता के सामने आपको बोलना ही पड़ेगा। और दूसरी बात, अगर आपके पास समाधान होते तो आप क्यों नहीं जॉइंट, पूरे ऑपोजिशन ने आपसे मांगा कि जॉइंट पार्लियामेंट्री कमेटी डालो और ये जो अदानी ग्रुप पे जितने भी एलिगेशंस आ रहे हैं उसको आप समाधान करो। क्यों नहीं भाजपा सरकार सामने आई और जॉइंट पार्लियामेंट कमेटी को उन्होंने क्यों नहीं डाला? और आज पार्लियामेंट भी आप सभी ने, पूरे देशवासियों ने भी देखा है कि पार्लियामेंट चली ही नहीं। और दूसरी बात, जब कांग्रेस की सरकार थी, कांग्रेस ने हर बात पे जॉइंट पार्लियामेंट्री कमेटी किया है। और जिस 2G स्पेक्ट्रम के बारे में लेके इन लोगों ने पूरा हल्ला मचाया कि भाई कांग्रेस की सरकार करप्ट है। आज वो 2G स्पेक्ट्रम में आपने देखा है कि कनिमोली जी को सीबीआई कोर्ट ने बाइज्जत रिहा किया है। तो आज हम भाजपा सरकार से पूछते हैं, मोदी जी से पूछते हैं कि आपने प्रजा के सामने आप आइए, जो सवाल राहुल गांधी जी ने उठाया, देश की जनता के सामने जो रखा है, आप आके उसका समाधान कीजिए। अगर आपके पास समाधान नहीं है तो भी एक प्रधानमंत्री के नाते आपका फर्ज बनता है कि जनता के सामने आके क्यों आप समाधान नहीं दे पा रहे हो, वो भी आपको बोलना ही पड़ेगा।